તો ગાઈસ આપણે ડુરન્ટા નક્કી કર્યા છે ટોટલ 3. તો ગાઈસ આપણે રમ્યા છીએ હું કહેવાય લે ઓનલી જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. તો ગાઈસ આજે આપણે નીકળ્યા છીએ ગામભોઈ, એક પ્રમોશન છે એના માટે. અમે જોઈએ કે ભાઈ શું થાય છે. બાકી કાલે આપણે વિક્રમને કીધું હતું કે પહેલા જો તું આ ચેલેન્જમાં આ વસ્તુ ખાઈ લે ને તો હું તને એક સરપ્રાઈઝ ગિફ્ટ આલ લે. તો આપણે એ ગિફ્ટ લેવા માટે પણ જઈએ છીએ અને બીજી પણ એક વસ્તુ લાવવાની છે. ટોટલ આજે 3 કામ કરવાના છે. અમે જોઈએ કે ભાઈ કેટલું કામ થાય છે ને કેટલું કામ બાકી રહે છે. બાકી બધા વિડીયોને એન્જોય કરજો. હાર્દિક જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બાવાજી. જય માતાજી ભાઈ. તો ગાઈસ સવારના પોરમાં થોડો વરસાદ આવે તો અત્યારમાં તો બિલકુલ બંધ થઈ ગયો છે. વાતાવરણ તો કરી શકો વરસાદ આવે એવું. તો ગાઈસ ગોભોઈની અંદર પેડ પ્રમોશન કરી લીધું છે અને આપણે નીકળ્યા છીએ હિંમતનગર. આપણે જે ફાર્મ હાઉસ છે ને એના આગળ પાછળ વિચાર એવું છે કે ભાઈ આપણે મસ્ત બધા ફૂલ હોવાઈએ તો એના માટે જઈએ હિંમતનગર. આમાં એટલી તો ખબર છે કે ભાઈ પેલો હિંમતનગર વિજાપુર હાઈવે ખરો ને એ જગ્યાએ મળે છે. પણ એક ભાઈ મળ્યા ત્યાં એક સજેશન આપ્યું છે હિંમતનગરથી આગળ બીજી એક જગ્યાએ મળે છે તો બી જતા આવીએ. સ્ટાર સિટી બરાબર જઈએ ને તો ફાયદો રહે, નજીક પર લે વિજાપુર દૂર પર ખાશું. બીજો પણ ગાઈઝે કેવો વિચાર કર્યો છે કે આપણે જે ફાર્મ હાઉસ છે ને એના બાજુમાં બેડ હશે, મતલબ જે શાકભાજી વવાય ને શિયાળાની અંદર કેવાય ને જે પણ શાકભાજી ચોમાસાની અંદર વવાતી હોય ને એ આપણે વાવવાનો વિચાર છે. એટલે હું હાર્દિકને કોમ લાગે અને આપણે બધાને કોમ લાગે. એથી તાત્કાલિક આમ લાઈવ કાપી અને બસ બનાવીએ ને તો મસ્ત લાગે. પાછું આખું અલગ જ લાગે રે. વિડીયો જોઈ લસ તું? જોવો છે મેં. હાર્દિક ઊંચું નહીં રહેતો યાર. હાર્દિક એમ નહીં કહેતો કે લેહડો આપણે કંઈક ઓર્ગેનિક વસ્તુ આમ કરીએ તેમ કરીએ. રેસીપી એ બનાવે છે પણ આ બધું છે ને આપણે મગજની અંદર લાવીએ છીએ. એટલે આમ તો તદ્દન ખોટું છે. તને કેવું છે શું જોઈ લીધું? તો ગાઈઝ ફાઇનલી એક નર્સરી મળી ગઈ છે, સાજ નર્સરી કરી છે. તો લેડો અંદર જઈએ અને બધા જોતા આવીએ મારા ભાઈ આપણે કયા ફૂલો લેવા છે. તો ગાઈઝ હોય તો મારા ભાઈ ઘણા બધા ફૂલ છોડ જોવા મળ્યા છે. આ દેખો પીલી વેલો એ અમે જોઈએ મને જે પસંદ આવે એ પછી આપણે ઉઠાવીએ. બરાબર આમ તો આ સારું લે નહીં આવી વેલોનું બનાવ્યું ને મજબૂત મજા આવી જાય ભાઈ. ઓન અંદર છે ને ગાઈસ પછી એકદમ ઠંડક રહે. પાછું આ જે બધું વેલું છે ને એના કારણે ગાઈસ આપણે પહેલાં પ્લાન્ટની વિઝિટ કરીએ અને પછી ખબર પડે કે ભાઈ આપણે કઈ વસ્તુ લેવીએ. શું કેવું થાય તારું લે? જો ખબર આપણે કાપીએ છીએ. હા કાપીને શીટ પર પેલું કટિંગ કરીએ છીએ મળી જાય. કટિંગ કરતા હોઈએ છીએ ને આપણે એવું છે ને. બરાબર. બાકી કા વસ્તુ જોવા મળી છે. ઓન હું નામ દે? રેડ મચેરા. એટલે કેટલી હાઈટ થાય એની અંદર? 8 ફૂટ જેટલી છે. બરાબર. ગાઈસ નર્સરી તો બહુ મોટી છે. ગાઈસ એક આ વેરાયટી જોવા મળી છે મયુરપંખ. આમ તો હાલી જવાય નહીં લે 2 ગેટની આગળ મૂકવા માટે. હા બુશ બનાવ કમ લાગે. હા એ તો 2 લઈ જવાય કે ગેટની આગળ મૂકવા માટે. કારણ કે ઓનાથી છે ને લુક પાસ એકદમ અલગ જ આવે. તો ગાઈસ જોઈએ પહેલાં પછી આપણે નક્કી કરીએ બરાબર હું લઈ જવું છે. ગાઈસ હોય તો ઘણો બધો ફૂલ છોડે જોવા મળે છે અને ઘણી બધી એવી વેરાયટી છે કે જે આપણે કોમ લાગે એવી છે. હજી જોઈએ જોઈને બધી પૂરેપૂરી વિઝિટ કરીએ પછી નક્કી થાય મારા ભાઈ કઈ વસ્તુ લઈ જવીએ. આમ તો આપી બઢિયા લાગે છે પણ આપણા જરૂર નથી. તો ગાઈસ ફાઇનલી આપણે ચોઈસ કરી નાખ્યું છે કે ભાઈ કયા ફૂલ છોડ લઈ જવાય. તો દેખો ભાઈ આ ટાઈપના ફૂલ છોડ લઈ જવાનો વિચાર છે. કારણ કે આપણે જે ફાર્મ હાઉસ બનાવેલું છે ને એને છે ને આપણે આગળના એરિયાની અંદર આ બધા ફૂલ છોડવા આવ્યું જેના કારણે ઓન છે ને એવું કહેવાય છે કે ભાઈ 2 થી 2.5 કલાક સુધી તડકો જોઈએ. એનાથી વધારે તડકાની જરૂર નથી. મતલબ કે મેક્સિમમ એટલો તડકો મળી જાય ને તો એ ઘણું છે. ઓનું નામ છે ભાઈ ડોરેન્ટા. આ તો એ બધાએ જોયું છે કદાચ કોઈ મંદિરમાં જ્યાં હોય, કોઈ બી હોટલની અંદર જ્યાં હોય, રેસ્ટોરન્ટની અંદર જ્યાં હોય તો તમને છે ને ઓની બોર્ડર જોવા મળતી હે. તો કીધું આપણે ફાર્મ હાઉસ ચકાચક ચમકી જાય ને એના માટે આ લઈ જઈએ. અત્યારે અમે અમુક સમય વરસાદ આવે ત્યાર તો નહીં જોવું પડે પછી તો આપણે પોણી છોટી નાખ્યું. તો ઓના થોડા ઘણા લઈ જઈએ. અને સેકન્ડ નંબરમાં આપણે છે ને જે ગેટ બનાવેલું છે ને તો ગેટની આજુબાજુમાં બુશ કરવા માટે કંઈક જોઈએ કે જેના કારણે ગેટનો જોરદાર શણગાર આવી જાય. એટલે હેડો તો બધાને બતાવીએ કે કયા આપણે નક્કી કર્યા છીએ. આવી જોઈએ બરાબર. આ લઈ જઈએ ને ગાઈઝ આના લઈ જવાય. જેમ કે ભાઈ આપણે છે ને ઓબાના નેચર બનાવેલું છે ફાર્મ હાઉસ એના માટે. આમ તો મજબૂત લાગે પણ આપણે નક્કી કર્યા છે ભાઈ આ તો એ બધા જોયા છે. ઘણી જગ્યાએ જોયા ઓન કહેવાય છે ભાઈ મયુરપંખ.
બરાબર છે, મોર જેવું જ લાગે છે કમ્પ્લીટ. એટલે આ છે ને આ ટાઈપનું બને દડા ટાઈપ, એટલે આપણે કટિંગ એ કરી શકીએ. તો આ કારણે છે ને લુક એકદમ સારું આવે આપણે ગેટનું, અને ફાર્મ હાઉસ પણ બહુ ક્લિયર અને ડેકોરેટિવ લાગે છે. બરાબર છે. બીજા પણ આપણે ફૂલ છોડ જોયા છે, એ પેલી બાજુના એરિયામાં છે. અને આ બધા ફૂલ છોડને છે ને તડકાની જરૂર પડે, અને પેલા બધા જે ફૂલ છોડ છે ને એમને તડકાની ઓછી જરૂર પડે. લગભગ ઓછો તડકો હોય ને તો એ ચાલી જાય, એ પોતાનું ગુજરાન કરી શકે. અને ગાઈસ હું તમને બધાને એક ફૂલ છોડ બતાવું છું કે જે છે ને મેક્સિમમ ઓક્સિજન આલે છે. એટલે એ ફૂલ છોડ તો આપણે લઈ જ જવા પડે. એક પ્રકારે ઓક્સિજનનો બાટલો સમજી લેવાનો. આમ તો એક આવી મસ્ત લાગે છે, પણ આ આપણા કોમના નહીં એવું લાગે છે. હા હું ચેક કરી લઉં. હું ચેક કરી લે. હાર્દિકની રેસીપીનું ચેક કરે છે કે આ રીતે ડીશ રાખું તો કેવો લુક આવે. એક નંબર લાગે એટલે લુક તો એકદમ જ આવે ભાઈ. વસ્તુ એવી છે, બધા વસ્તુ દેખાય છે. આ કોની કહેવાય? જોમ્બા. નોટ જોમ્બા, એટલે જોમ્બા કલરિંગ. ઇટ્સ કલર ઇઝ જોમ્બા. नोट जोम्बा. ठीक है. તો ગાઈસ આપણે લીધા છે 3 મચેરા. આ દેખો 1 2 અને 3. કોણ છે ને એકદમ મસ્ત દિવાલ બનતી હોય છે. આ રીતે તેમાં પોરું થાય, અને આ બાજુ પણ આ રીતે પોરું થાય, એટલે એકદમ ગીચોગીચ દિવાલ બને. તો આપણે છે ને જે ફાર્મ હાઉસના પાછળના એરિયામાં નહીં, આ બાજુ ઊભું છે, અને આ બાજુના અડીને જે ફાર્મ હાઉસ છે ને એ જગ્યાએ જ આપણે 3 લગાવી દઈશું. આ બાજુ લગભગ 3 ફૂટ જેટલી જગ્યા છે, અને આ બાજુ 2 ફૂટ જેટલી જગ્યા છે. તો 2 ફૂટમાં 1 લગાવ્યું, અને 3 ફૂટમાં આ 2 લગાવી દઈશું. ગાઈસ ઘર માટે આપણે 2 વસ્તુ લીધી છે. ઘર હું નામ હતું ડ્રાફ્ટ મધુકામીની આવવાનું નામ છે. ઓને છે ને વ્હાઇટ કલરના ફૂલ બેસતા હોય છે. તો આપણે ઘરા કરતી કોઈ જમીન છે નહીં ભાઈ આપણે અંદર કોઈ વાવી શકીએ, એટલે ઓને આપણે કુંડામાં વાવ્યું. તો આ કારણે શો થોડોક સારો લાગે. તો ગાઈસ આપણે ડુરંટા નક્કી કર્યા છે ટોટલ 30, કારણ કે આ બાજુ 15 ફૂટ જગ્યા છે આગળના એરિયામાં, અને સાઈડમાં આ બાજુ 10 ફૂટ છે, આ બાજુ 10 ફૂટ છે. એટલે ટોટલ આપણે જમીન થાય છે ભાઈ, એટલે આ બધા આખી ટોટલ આપણે જગ્યા થાય છે 10 10 20, અને 20 ને પ્લસ 15 એટલા થાય ભાઈ. કેટલી થાય લે? 35. બરાબર છે. ટોટલ 35 ફૂટ થાય છે. તેના માટે આપણે બધા ડુરંટા વાવવાના છે. હા દેખો ઓન અંદર છે ને આવા કલરના ફૂલ આવે. 1 2 3 4 5 એ રીતે ગાઈસ મેં તમને બધાને જે વાત કરી હતી ને ઓક્સિજનના બાટલા, એ આયરે વૃક્ષ છે. જો તો એ બધા આ છોડ વાવો ને તો ઓનાથી ઓક્સિજન વધારે મળતો હોય છે. આ છોડ છે ને એ ઓક્સિજન વધારે પેદા કરતા હોય છે. બરાબર છે. બાકી દેખ લો ગાઈસ, છોડ તો કંઈક મસ્ત દેખાય છે. ફાઇનલી ગાઈસ આટલા છોડ લઈ લીધા છે. આ દેખો મારા ભાઈ, આમ આપણે છે ને ગાડીની અંદર પેક કરી દઈએ. ખોલ દે પહેલા. અંદર સેટ કરવું પડે એમ પાછું. ઓહો ગાડીની અંદર તો ઘણો બધો સામાન પડે છે. ઓન પહેલાં કમ્પ્લીટ સેટ કરી અને બધા ફૂલ છોડ ગોઠવવા પડશે. અંદર મેળ દેવું. તો ગાઈસ સંજયભાઈ દેખો બધા ફૂલ છોડ અંદર મૂકી રહ્યા છે. જય માતાજી. મજામાં છે ને? થેન્ક યુ સંજયભાઈ. હો ગાઈસ ફાઇનલી ગાડીની અંદર બધા રોપા મૂકી દીધા છે, અને આમ આપણે ગાડી બંધ કરી દઈએ. બરાબર. અહીંયા સામે જ અમારી ભત્રીજો રહે છે જેનો બર્થડે છે. તો આપણે એના ઘેર જઈએ, ભત્રીજાને વિશ કરીએ. ખુશ થઈ જાય મારા ભાઈ. ભત્રીજો ખબર છે ભત્રીજાને? નહીં ખબર. નહીં ખબર તો વધારે મજા આવે. ચલો તા લેડો ભાઈ. ये भाई ने देख लिया. તો ગાઈસ ફોર્મ વગરનો ભત્રીજો દેખાય, એનો બર્થડે છે. कितनी खुशी हो रही है. ખુશ થઈ ગયા છો ભાઈ. या બંકો વિજયભાઈ. ચકોરી બકોરી બધું ચકોરી દે. ફાઇનલી ગાઈસ આવી ગયા છે ભત્રીજાના બર્થડેમાં. કીધું આજે તો જોરદાર સેલિબ્રેશન કરવાનું છે. ભાભી મજામાં? હાઉ. અલે હેપી બર્થડે, હેપી બર્થડે. અલે હેપી બર્થડે લ્યા. અલે હેપી બર્થડે લ્યા. અલે હેપી બર્થડે. અલે રોયો લ્યા. કેક નહીં આવતો છે. કેક. અરે કેક તો લાવવું પડે એટલે. ઓહો હેપી બર્થડે. હેપી બર્થડે. અરે હેપી બર્થડે. જય માતાજી. જય માતાજી, જય માતાજી. કેટલા આગળ પ્રોગ્રામ છે પછી? અમાર તૈયારી જ છે. તૈયારીમાં જ છે ને? હા હા 10 મિનિટમાં ચાલુ કરી દઈએ પ્રોગ્રામ. એવું જોઈ નાખ. લેવા જો એક તો ઓર્ડર કરી દીધો છે. તો કેક મોટા ભાઈ હે ને. કોલેજમાં. તો
તો ગાઈસ બધી હરખી વિશ કરી હે બત્તુ એ બત્તુ હેપી બર્થડે અરે હા એટલે જોરદાર તાલી આલીને લે થેન્ક યુ તો ક્યાં પણ ઓજો મણી કાકી મજામાં બસ શાંતિ છે શાંતિ આવતી જ નહીં હું તમે કોક કરી આલો આ હે તો ગાઈસ મણી કાકી મસ્ત ચા બનાવી છે તો ચા પી પડે લે લેતા આવડો તા તો હું લઈ જાઉં આવું તો ગાઈસ અમે આપણે રમીએ છીએ પૂલ રેકેટ લેડો થોડી વાર એન્જોય કરીએ કારણ કે તો બર્થડે સેલિબ્રેશનની થોડીક વાર છે તો એટલામાં આપણે મસ્ત થોડુંક એન્જોય કરી લઈએ કોણ તું રહ્યો છો અમો આ રીએ પણ યાર હાર્દિક ને આડે હાર્દિક ને તો લેડો હાર્દિક ની બે રમે જોઈએ ભાઈ કોણ આવે છે ગાઈસ આપણે તો રમ લીધું અમે વિજયભાઈ અને હાર્દિક બે નાલી છે આમ જોઈએ કે આ બે કેવી બાકા ચીકી કરી છે ગજબ રમ ભાઈ અરે વાહ ભાઈ વાહ ઉઠા ઉઠા અલે ઉઠા લે વિજયભાઈ લે ઉઠા 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 અરે બઢિયા બઢિયા દોડ કે દોડ 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 અરે દોડ દોડ હાર્દિકે ચશ્મા નાખી દીધા બોલો ગાઈસ ચકુઈ રમવા માટે આવી છે ચકરી ઉઠાવેડો ઓલ મારજો ને મસ્ત રેકેટ થી ઉઠાય ઉઠાય અરે યાર હું તો પાલટી કેક ની કેટલી વાત કેક ની કેટલી અમારે કેક ખાવું છે કેક હા 5 મિનિટ લાગે બસ 5 જ મિનિટ સારું છે તો ગાઈસ ભત્રીજાના બર્થડે ની થોડી જ વાર છે થોડી વાર પછી સેલિબ્રેશન કરવાનું છે હેપી બર્થડે પહેલા થેન્ક યુ મને હેપી બર્થડે કે થેન્ક યુ અલ્યા લ્યા ભાઈ શામ ને ઉતાવળો થઈ રહ્યો છે હેપી બર્થડે વા કાકા થેન્ક યુ સિયા કાકા ને છોટુ કાકા થેન્ક યુ અલે ટોપી રત કા હાથે હોતો નહીં લે બસ તું પહેર આપણે હે બસ કે ટકલો સિંગે દાદા એ પાછળ ટકલો તો ટકલો તો એકલે ટકલી ગાઈસ 65.1 ફોલોવર થઈ ગયા થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર તો ગાઈસ બર્થડે માટે આપણે પહેલા ડેકોરેશન કરવું પડે દેખો આ ટાઈપનું સ્ટીકર લાવ્યા છે તો સ્ટીકર બધો પહેલા પાછા ચિપકાઈ દઈએ કોણ છે આ રીતે તોરણ બનાવવું પડે મને લાગ્યું સ્ટીકર છે લે તું સ્ટીકર છે લે સ્ટીકર તો નહીં ને આ ચોટા સાત નહીં હે ચોટા એ તો કતિક જ છે ભાઈ આગળ વાહ તો ગાઈસ આટલું તોરણ બનાવી દીધું છે આમ આપણે ચેક કરીએ દિવાલ પર લગાવીને પરફેક્ટ આવે વિચાર્યું કોઈ કોઈ કટ કરી નાખે પણ આમ કટ નહીં કરવું આ રીતે દોબમ ખેંચ નાખીએ શું ખાવાનું છે આજે દાલ બાટી તો ગાઈસ આમ સેલિબ્રેશન પતી ગયું છે અને આપણે જઈએ છીએ જમવા માટે હાર્દિક જમ હે માર તો ઘેર જઈને જ જમવું પડે વિચાર કર્યો તો કીધું આપણે ઘેર જઈએ ફટાફટ અને બધું વૃક્ષારોપણ કરી નાખીએ એટલે કીધું હાર્દિક જમી લે પછી આપણે કરીએ બરાબર મેલ દે તાં કિટકેટ પપ્પા મમ્મીની બધી લીધી છે કિટકેટો પાછી બરાબર ચોકલેટ હા બેસજો જેટલા બેહલા બેસજો તો ગાઈસ અમે આવી ગયા છીએ આપણે દાલ બાટી ખાવા માટે તો ગાઈસ પાર્ટી કરવા માટે આવ્યા છીએ બર્થડે સેલિબ્રેશનની વાહ ભાઈ વાહ પહેલાં આવ્યા ને ત્યારે એવું બધું ભાઈ તો ગાઈસ ખાવા માટે બેસી ગયા છે અને દેખો ફાઇનલી ડીશ પણ આવી ગઈ છે થોડી વારની અંદર બાટો આવી જાય
લીધો જુઓ ખતરનાક કાપી છે ભાઈ હેકેલી આવે અરે હેકેલી અરે આની વાત કરું ભાઈ ગાઈસ બાફલા બાટી આવી ગઈ છે તો ગાઈસ આપણે ખાવાનું ખાઈને ગેન નીકળ્યા છે બાકી કરીએ છીએ વિડીયોનો એન્ડ અને આઈ હોપ કે તમને બધાને ગમે હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવી લાવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિકાજી માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ લેવાની હતી પણ એ આપણામાં કાલે લઈશું બરાબર છે બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી